આજના જીતે વડોદરા શહેર પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી જયપ્રકાશભાઈ સોની સાથે સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાંસદ શ્રી હેમાંગભાઈ અને ખાસ કરીને જે માતાઓ બહેનો છે જે વર્ષોથી જેમના છેલ્લા 25 વર્ષથી અમારા પર ખૂબ આશીર્વાદ છે એવા બહેનોને હું નતમસ્તક વંદન કરું છું. અને આ કોઈ પહેલું વર્ષ નથી. છેલ્લા 20 થી 25 વર્ષથી દર વર્ષે ચૈત્રી નવરાત્રિ હોય, ગણપતિ હોય, આવા પ્રસંગે કીટનું વિતરણ છે, પ્રવાસોનું આયોજન છે, એમના ગણપતિ હશે, નવરાત્રિ હશે. આ સંસ્કારી નગરી છે, ધર્મની નગરી છે અને આટલી બધા માતાઓનો હર હંમેશા અમારી જોડે સુખ અને દુઃખમાં રહ્યા છે. આજના દિવસે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અમારા હેમાંગભાઈ સાથે સાથે જયપ્રકાશભાઈ સોની, લકુલેશભાઈ અને તમામ અમારા સાઈનાથ ચેરિટેબલના સૌ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જ રીતના દર વર્ષે ભગવાનને પ્રાર્થના કરી અમે જીવીશું ત્યાં સુધી જ્યાં પણ લોકોની જે પણ જરૂરિયાતો હશે એમની સાથે રહીશું. તો બસ તમે જોઈ રહ્યા છો કે 235 મંડળમાંથી હજુ તો 71 મંડળો જે બાકી છે જેમને આ સેવાનો લાભ હજુ બાકી રહ્યો છે. તો આજના દિવસે બધા જ લોકો જે પધારે એમને ખૂબ ખૂબ આભાર માનું છું. વોર્ડ નંબર 9 હંમેશા જ્યારે અમારા પર પ્રેમ વરસાવ્યો છે એ મારા પિતાશ્રી હોય રાજેશભાઈ આયરે, મારા માતાશ્રી પૂર્ણિમાબેન આયરે. હંમેશા તમે જુઓ કે છેલ્લા 25 વર્ષથી વિસ્તારની અંદર હંમેશા લોકોએ અમારા પર પ્રેમ વરસાવ્યો છે. એ યુવાનોને રમતનો વિષય હોય કે 365 જેટલી ટીમો એકત્ર થઈને ક્રિકેટ જેવી રમતની અંદર જોડાયા હોય કે પછી ગણપતિ જેવા મંડળો હોય કે ગણપતિના યુવક મંડળો હોય કે જે 400 જેટલા મંડળો એકત્ર થઈને જે લકી ડ્રોની અંદર અમારી સાથે જોડાય છે. અને એવી જ રીતે આજે ખૂબ આનંદ થાય કે દરેક વિસ્તારની જે સોસાયટી છે અને સોસાયટીની અંદર જે કાર્યરત રહેતા ભજન કરતા જે માતાઓ છે તેમના મંડળો થકી એટલે 235 જેટલા મંડળો આજના દિવસે અમારા આ ભજન મંડળની જે કીટનું વિતરણ રાખવામાં આવ્યું હતું તેની અંદર આજના દિવસે ઉપસ્થિત રહ્યા છે. વડોદરા શહેરના સાંસદ શ્રી એવા ડૉક્ટર હેમાંગભાઈ જોશીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે એવી જ રીતે વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબનો, મહામંત્રી લકુલેશભાઈ ત્રિવેદી, મારા સાથી કાઉન્સિલર એવા સુરેખાબેન પટેલ, પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ દીક્ષિત, જયેન્દ્ર લાલા કાકાનો, સાથે મારા મહામંત્રી એવા ઉમેશભાઈનો કે જેઓ આજના દિવસે અહીંયા આવીને લોકોને પોતાના આશીષ વચન આપ્યા હતા. અને ત્યારબાદ જે વિસ્તારની જે માતાઓ અહીંયા એકત્ર થઈ હતી તેમને આજના દિવસે કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે નાસ્તો કરીને તમે સૌ અહીંયાથી વિદાય લીધી છે. ત્યારે વોર્ડ નંબર 9 હંમેશા સનાતન ધર્મની ધજા ફરકાવવા માટે અગ્રેસર રહ્યું છે અને આજના દિવસે ફરીથી એક વખત નવું કાર્ય કરીને વોર્ડ નંબર 9ની અંદર જે સનાતન ધર્મની ધજા ફરકે તેવા અમારા માધ્યમથી પ્રયત્નો કરવામાં આવ્યા છે. પૂર્વ કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એવા ભાઈ શ્રી રાજેશભાઈ આયરે, પૂર્વ કાઉન્સિલર મારા મિત્ર એવા શ્રીરંગભાઈ આયરે અને સમગ્ર આયરે પરિવાર દ્વારા હર હંમેશ સનાતન ધર્મની ધજા ઊંચી રહે એ માટેના કાર્યક્રમો થતા હોય છે. ત્યારે આજે એવો જ એક કાર્યક્રમ 235 કરતાં વધારે ભજન મંડળની જે કીટ હોય ભજનની એની સમગ્ર કીટનું વિતરણ આજે કરવામાં આવ્યું. અને જે પ્રકારે બહેનો આટલા ધૂમ ધકતા તડકાની અંદર પણ જે સનાતન સંસ્કૃતિના એક એવું કહી શકાય કે સંરક્ષણ માટેનો આ પ્રયાસ, એના માટે હું ભાઈ શ્રી રાજેશભાઈ, શ્રીરંગભાઈ અને સમગ્ર સાઈનાથ ટ્રસ્ટના પરિવારને હું શુભકામનાઓ પાઠવું છું. આજે મને પણ તમામ માતાઓ બહેનોના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો, એમની સાથે ભજન ગાવાનો પણ મોકો મળ્યો. ત્યારે આજે એક ખૂબ જ અલૌકિક પ્રસંગ આજે બન્યો છે અને આ પ્રસંગ હંમેશા મને યાદ રહેશે. આજે આજ માતાઓ બહેનો દ્વારા જે ભજનો કરીને જે સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન અને આધ્યાત્મિકતાનું વાતાવરણ પરિવારોમાં બનવામાં આવે છે એમાં આમનું ખૂબ મોટું યોગદાન છે. આ યોગદાનને યાદ કરીને શ્રી રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે એમના પૂરા પરિવાર દ્વારા જે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો તે બદલ ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું. અને આ બહેનોને પણ હું નતમસ્તક વંદન કરું છું કે આ પ્રકારના ભજનો કરીને આપણી આધ્યાત્મિક વારસાને, આપણે સનાતનના વારસાને આગળ વધારી રહ્યા છે. તેઓને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી. સૌથી પહેલાં તો આપ સૌ માતા બહેનોને, હું સૌ લોકોને અને ખાસ મારી બહેનોને વર્ષોથી આપણે તો અહીંયા જોઈએ છે કે 20 વર્ષ પહેલાં બી આપણે 50 બસ ભરીને આપણે શ્રીનાથજી ગયેલા, 100 બસ ભરીને કુવાના થઈ અમે ગણપતિનો કોડ ગણેશ ગયેલા. એટલે એ તો આ તો ધર્મની નગરી થઈ ગઈ છે આપણી ઝાંસીની રાણી.
અને આપ સૌ લોકોને પહેલાં તો પહેલી માતાઓને મારા બહેનોને સૌ લોકોને હું નતમસ્તક વંદન કરું છું. સાથે સાથે ખૂબ આજના ટાઈમમાં થોડા સમયમાં ઇલેક્શન આવશે, બધું આવશે. આપણા માટે તો રોજનું જ ઇલેક્શન છે, આપણા માટે છે જ નહીં. છેલ્લા 20 વર્ષથી આપ જાણો છો કે આપણે બધાના જ પાસે દરેક ઘરની અંદર કદાચ અમારી ઘડિયાળો હશે, કોઈની પાસે સાડીઓ હશે, કોઈની પાસે કુકર હશે, કોઈની પાસે આપણા ઢોલ હશે. આવી રીતના આપણે કંઈ ને કંઈ જગ્યાએ દરેક તમારા હૃદયમાં વસ્યા છે. આજના દિવસે પણ પ્રમુખ સાહેબને અને ખાસ કરીને આપણા MP સાહેબ એટલે હેમાંગભાઈ પોતે બંગાળમાં હતા અને મેં ફોન કર્યો, મને કે રાજેશભાઈ રવિવારે ટાઈમ છે? પ્રમુખ સાહેબ એવું કે રવિવારે ટાઈમ છે. મેં કહું આજે એક રવિવાર અમારો પ્રવાસ બંધ થશે. આજનો દિવસ આપણે પ્રવાસ બંધ કરી અને મેં કહું આ મારી 235 જેટલા મંડળો સચવાય એટલા માટે આજનો કાર્યક્રમ એમને પોતાનો અમૂલ્ય સમય એ બંગાળથી ત્યાં એક જ દિવસ આવે છે અને એમાં બી એમનો ટાઈમ આપ્યો. પ્રમુખ સાહેબને હમણાં ખાસ મિટિંગ હોવા છતાં પણ અહીં આવ્યા. મેં કહું અમને તો તમારા આશીર્વાદ મળે, અમને એવું લાગે કે અમે એવી મૂકજો. મંડળ પાસે તો બધી બહુ કીટો થઈ ગઈ છે, હું માનું છું. હવે દરેક ભજન મંડળ ગમે ત્યાં હશો, હંમેશા અમે કોઈ પણ જાતના સમર્પિત થઈને જ અપેક્ષિત કર્યા વગર આપણે કામો કર્યા છે. અને આ જે રીતના અહીંયા ટીમ તો બોલું તો એમનું નામ હોય જ બોલો. નવીઓ નામ લોચા પડે. જલ્દી લગ્ન થઈ જશે. હા, કોક જોવે કે હા સારાભાઈ